આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતા, બંને કોળી આગેવાન કુંવરજીભાઈ બાવળિયા અને હીરાભાઈ સોલંકી, બંને નેતાઓએ દિલ્હી ખાતે સંમેલન બોલાવ્યું છે કોળી સમાજનું, પણ બંને નેતાઓ દ્વારા અલગ અલગ તારીખે આ સંમેલન બોલાવ્યું છે. એક નેતાએ 14 તારીખે તો એક નેતાએ 21 તારીખે. બંને ભાજપના નેતા, બંને કોળી આગેવાન. શું કહેશો સર, શું લાગી રહ્યું છે આ સમગ્ર મુદ્દાને લઈને? આ તો હદ છે બેન. દરેક બે તમે કીધું તેમ બંને કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મિનિસ્ટર, હીરાભાઈ સોલંકી ધારાસભ્ય અને એના ભાઈ પરસોત્તમભાઈ સોલંકી મંત્રી, બધાય ભારતીય જનતા પાર્ટીના. કુંવરજીભાઈ બાવળિયાએ જે સંમેલન બોલાવ્યું છે 14મી તારીખે સવારે 11 કલાકે, અહીંયા છે ને કોન્સ્ટિટ્યુશન ક્લબ છે દિલ્હીમાં, બરાબર, ત્યાં બોલાવ્યું છે. એમાં જે હાજર રહેવા વાળા છે કનુભાઈ બાવળા વાળા છે, સી.કે. પીઠાવાલાના પુત્ર ચંદ્રવદનસિંહ પીઠાવાલા છે, ઉદ્યોગપતિ સુરતના બહુ મોટા, એ પાછા ભાજપમાં છે. સાંભળો, બધા ભાજપમાં છે. છતાંય એક જ સમાજના બે અલગ અલગ દિવસે 14 તારીખે કુંવરજીભાઈ બાવળિયાએ રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું અખિલ ભારતીય કોળી સમાજનો. હીરાભાઈ સોલંકીએ પોતે એક પોસ્ટર જાહેર કર્યું અખિલ ભારતીય કોળી સમાજ. એ વળી લાલ કટોરા સ્ટેડિયમ દિલ્હીમાં 21મી તારીખે સવારે 10 વાગે. બરાબર. મજાની વાત તો એ છે, બે માંથી એકેય પાસે કોઈ એજન્ડા જાહેર નથી કર્યો અને છૂપો એજન્ડા જાહેર થઈ ગયો. એ છૂપો એજન્ડા શું સર? કઈ કહું છું, બરાબર, જે જાહેર નથી કર્યો, જે કરવો જોઈએ એ નથી કર્યો, અને નથી કર્યો એ થઈ ગયો, એમ કહું, બરાબર. આ લોકો જે છે એને મૂળ હવે સમાજ ઉપર પ્રભુત્વ જમાવીને રાજકીય લાભ લેવો છે કે 2027 ની ચૂંટણી આવે ક્યાંક માણા થાજો. હવે દિલ્હીમાં એટલા માટે રાખ્યું, દિલ્હીમાં એક નાનું મોટું એનું ભવન જેવું છે, બરાબર. એટલે દિલ્હીમાં તો ઠીક ભવન, પણ મૂળ વાત હવે જો સંખ્યા ગણાવે કેવી, આ બધા બુદ્ધિશાળી જેમ છે. તમને ખબર હોય તો વચમાં કેશુભાઈ પટેલના નામે વરુણભાઈ પટેલ વગેરે, વરુણભાઈ કે બીજા કોઈ ભાઈ પટેલે અહીંયા કર્યું હતું, ખબર હોય તો એને પટેલ સમાજ કરતા પણ બીજો એક, જેમાં અખિલેશ યાદવ ને ચંદ્રબાબુ નાયડુ ને નીતિશ કુમાર ની બધા જે છે કણબી, બરાબર, એને પાછું એને કઈક બીજું કઈક હિન્દી નામ આપેલું, કુનબી કે કનબી કે એવું, કે ભાઈ અમે આખા વિશ્વમાં એટલા બધા છે ને હવે કોઈ હરામ બરોબર અહીંયા કોઈ ભેગું થયું નહીં અને આખો કાર્યક્રમ ફ્લોપ ગયો, સમજી લ્યો. એમ હવે આ કોળી સમાજના નેતાઓ, બંને નેતાઓ એવું છે, બંને ભારતીય જનતા પાર્ટીને એવું જતાવવાની કોશિશ કરે છે કે સમાજ અમારી હારે છે. હવે કોણ જીતે 14મી અને 21મી તારીખે ખબર પડશે, એ જુદી વાત છે. અને એમાં સંમેલનમાં કોઈ આમ જનતા એટલે કે કોળી સમાજ જવાનો નથી, એના મળતિયાર, એના હોદ્દેદારો વગેરે વગેરે. કામ એક મુદ્દાનો કાર્યક્રમ છે, ખાલી સરકારને એમ પ્રેશર કરવાનું છે કે અમે 22 રાજ્યમાં અમારી સંખ્યા 25 કરોડ જેટલી છે. પણ કાકા 25 કરોડ છે ખરી, પણ 25 કરોડ તમારી થોડી છે, તો તમે કેમ કરે એવું થોડું છે. બોલે સો નિહાલ સત શ્રી અકાલ જેવું હોય તો જુદી વાત છે કે ભાઈ 25 કરોડ હોય કે 5 કરોડ હોય, તમે કયો કે ખાપકી જાવ કુવામાં, ખાપકી જવા જોઈએ, એવું હોય તો ઠીક છે. હવે અહીંયા ઘરમાં તમારી એટલી વેલ્યુ નથી જેટલી તમે દિલ્હીમાં વાતો કરવા ગયા છો. હીરાભાઈ સોલંકીએ સંમેલન બોલાવ્યું 21મી તારીખનું, કુંવરજીભાઈએ બોલાવ્યું, પણ અહીંયા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે પ્રવીણભાઈ કોળી, એ રાજકોટમાં રહે છે. એને કીધું કોઈ જાતા નહીં, પાપના ભાગીદાર થાતા નહીં. લે હાલે બોલો. હવે આ તો હજી શરૂ થયું છે. હજી બોટાદમાં તળપદા કોળી સમાજની મીટિંગ મળવાની છે, 2-3 કાલ ને પ્રમ દિવસે, બરાબર. એટલે આજે મંગળવાર છે તો બુધ ને ગુરુવારે સાંજે ગોકુલ મેડિકલ ની પાસે સમાજની વાડી છે બોટાદમાં, તળપદા કોળી સમાજની ત્યાં મીટિંગ છે, બરાબર. હવે મેં તમને પેલા કીધું એમ કે એજન્ડા જાહેર થયો નથી અને છુપાવ્યો છે, જાહેર થઈ ગયો. કુંવરજીભાઈ બાવળિયાનો એક વિડીયો જે છે એ ધૂમ મચાવે છે કોળી સમાજમાં.
એને કીધું કે હીરાભાઈ સોલંકી, નામ ન લીધું હીરાભાઈ નું, પણ એને કીધું કે કેટલાક રાજકીય અગ્રણીઓ હા અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના નામે હમ રાજકીય લાભ ખાટવા દિલ્હીમાં સંમેલન બોલાવી રહ્યા છે. અચ્છા હા હવે બોલો, પોતે 14મી તારીખે બોલાવ્યું, હીરાભાઈએ 21મી તારીખે બોલાવ્યું, તો બીજા કોઈ સમાજે તો નથી બોલાવ્યું, એટલે હીરાભાઈ સોલંકી થયા ને સીધી વાત. એને એમ કીધું કે આ અમુક લોકો, એટલે કે હીરાભાઈ કયો કે પરસોત્તમભાઈ કયો કે બીજા કયો, બરાબર, કેટલાય લોકો કેટલાય વર્ષોથી સમાજમાં છે, નેતા થઈને ફરે છે અને સમાજ માટે કાંઈ કર્યું નથી. એટલે આવા લોકોને અહીંયા કોઈ મતલબ નથી. હું રૂપાળો, ટૂંકમાં એમ એને કીધું. હું એટલે કુંવરજીભાઈ બાવળિયા. બોલો, હવે હામો વિડીયો આવવાનો જ છે. સ્વાભાવિક. મૂળ વાત એ છે કે કોળી સમાજની જે સમસ્યા છે એના તરફ કોઈનું ધ્યાન નથી. બધાને પોતે સમાજના, એક તો સમાજ કેવડો મોટો છે અને મોટો સમાજ છે એટલે અમને મોટા કરો, એવી માગણી છે આ બધાની. પણ જે પાયાની વાત છે, જે એજન્ડા જાહેર થવો જોઈએ, એનું કોઈ કહેતું નથી. કોળી સમાજમાં સૌથી મોટું સમસ્યા કયો કે પ્રોબ્લેમ કયો કે પછી ડિમાન્ડ કયો, ઈ છે શિક્ષણ ભવનની. ગાંધીનગરના 7 નંબરના સેક્ટરમાં એક શિક્ષણ 2 માળનું હજી બન્યું છે. 7 માળની જરૂરિયાત છે એની સામે. ત્યાં 300 ની કેપેસિટી, હજી 700 જણા કરી ગયા અત્યારે રહે છે. બોલો, તો કેટલી મુશ્કેલી હશે જે ભણનારા હોય કે છોકરાઓને. તો 2 માળથી 7 માળ નથી થઈ શકતા. કેટલા વર્ષોથી ડિંડક હાલે છે આવું આવું. સેક્ટર 17 મેં કીધું 7માં. હવે જેના આટલા લોકો, તમે વિચાર કરો, આપણે તો પછી વાત કરું કોળી સમાજમાં કેટલા ફાટે છે. પણ કોળી સમાજમાં ચંદુભાઈ જે છે અત્યારે સંસદ સભ્ય છે, તે ચંદુભાઈ સિહોરા, સુરેન્દ્રનગરના સાંસદ છે ને, એ છે, પરસોત્તમભાઈ સોલંકી છે, હીરાભાઈ સોલંકી છે, કુંવરજીભાઈ બાવળિયા છે, ઇત્યાદિ ઇત્યાદિ. આ બધા ટોપ મોસ્ટ કહી શકાય એવા લોકો છે. તો પણ ગાંધીનગરમાં શિક્ષણનું આખું જે ભવન થવું છે એનો કોઈ મેળ નથી પડતો. એ ચણે ને પડે એના જેવું છે. પછી કોળી ઠાકોર વિકાસ નિગમ સરકારે જાહેર કરેલું છે કે ભાઈ કોળી સમાજના જેને નાનો મોટો ઉદ્યોગ કરવો હોય એને એમાંથી લોન મળે, સહાય મળે. પછી એમાં કેટલાય લોકોને શિષ્યવૃત્તિ મળે. ટૂંકમાં આર્થિક સહાય માટે આ બનાવ્યું છે, બરાબર. આજની તારીખે 35,000 અરજી પેન્ડિંગ છે. 35,000. અને 2,000 કરોડની માંગ છે કે ભાઈ તમે કોળી અને ઠાકોર વિકાસ નિગમ છે એને 2,000 કરોડ રૂપિયાનું તમે ફંડ ફાળવો તો મેળ પડે. હવે અત્યારે ફાળવામાં શું આવ્યું, 150-200 કરોડ રૂપરલી. હવે એમાં ક્યાં આભને થીગડા દેવા. એટલે સરકારની લેવલે પણ આવો ડખો છે, આ નેતાઓની લેવલે આખો ડખો છે. અને મોટા ભાત આવું પણ કોઈ છે ને, કોઈએ સમાજનું કઈ લીલું કરી દીધું એવું આજ સુધીનો રેકોર્ડ નથી. તમને આશ્ચર્ય થશે બેન, રામનાથ કોવિંદ, આપણા રાષ્ટ્રપતિ, એને રાષ્ટ્રપતિ બનાવવા પાછળનું જો ખરેખર ટૂંકું કોઈ એક માત્ર તત્વ જવાબદાર હતું તો તેઓ શ્રી કોળી હતા. જેમ અત્યારે આપણા દ્રૌપદી મુર્મુજી જે છે, આદિવાસી કહેવાય છે ને, નહીતર રાષ્ટ્રપતિ હોય કોઈ જ્ઞાતિ જાતિ એને ન લાગે, ભારતના રાષ્ટ્રપતિ છે. એને બદલે રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બનાવ્યા અને એને બોટાદ સહિત સૌરાષ્ટ્રભરમાં ઘુમાવ્યા. બોલો, રાષ્ટ્રપતિ હોવા સમયે પણ. તમે કલ્પના કરો, કોઈ રાષ્ટ્રપતિ હોય અને સમાજના નામે ક્યાંક પણ ફંક્શન થાય, આવું તો દુનિયામાં ક્યાંય આપણે સાંભળ્યું નથી. તો પણ આયલું કમઠાણ, અને છતાંય સમસ્યા ઠેરની ઠેર. હવે જો રાષ્ટ્રપતિ જેવું એનાથી મોટું કોઈ પદ તો છે નહીં. તો તમારા સમાજનું રાષ્ટ્રપતિ બની ગયા છતાંય તમારી સમસ્યા હલ થઈ ન હોય તો મંત્રી ને ધારાસભ્ય એને તો ખરખરાય શું કરવા.
હમ. મૂળ વાત એવી છે બેન, આ બધા આ ખાલી કોળી સમાજને લાગુ નથી પડતું, તમામ સમાજના જે સામાન્ય લોકો છે ને એને બહુ મગજમાં, હું ઘણી વખત કહું છું સાહેબ, હમ. એ સમાજે છે ને એક ઉત્તરદાયિત્વ એટલે જવાબદેહી, એકાઉન્ટેબિલિટી જેને કહેવાય, હા, હા. સમાજે કેવું છે, ઉભાર્યો ભાઈ, સમાજના નામે જેને રાજકીય લાભ ખાટવો હોય હમ. એ સૌથી પહેલા જાહેર કરે કે તમે સમાજનું હું ભલું કરી દેવાના, હમ. તો તમને સમાજના નેતા માનશો. હમ. પણ તમે સંમેલન કરી નાખો ને મંચ ઉપરથી ફાકા ફોદારી કરીને ત્યાં ધારાસભ્ય થઈ જાવ, તમારા ટીએડીએ શરૂ થયા, હમ. તમે કરોડો રૂપિયામાં આલોટતા થયા, હમ. સમાજ તો ઠેર નો ઠેર છે. હમ. કોળી સમાજ, તમારી જાણ ખાતર સાહેબ, આ દાખલા તરીકે ચુવાળિયા કોળી, જી, જી. એ લોકો વેલનાથ બાપુને બહુ માને, સ્વાભાવિક છે, જી, ઈષ્ટદેવ જેવા. હા, હા, હા. જુનાગઢના પાદરિયા ગામમાં એનો જન્મ થયો તો. હમ. સંત જોધાજી ઝાલા હમ. અને સતી અમરબાઈ એના પુત્ર એટલે વેલનાથ બાપુ. વેલનાથ બાપુ. હવે ગઢવા ગિરનાર જે છે, ગરવો ગિરનાર, હમ. તમે આજે જાઓ, વેલનાથ બાપુની એક દેરી છે, દેરી જીર્ણ શીર્ણ હાલતમાં, દેરી, એનો જીર્ણોદ્ધાર નથી થયો, બોલો. હા, હા. એનો જીર્ણોદ્ધાર નથી થયો, અને છતાંય બધા અખિલ ભારતીય કોળી સમાજના નેતા, હવે હું કરી લેવું. અને કોળી સમાજમાં પણ પાછા 17 ફાટા છે, હા. ગેડિયા ને તળપદા ને ચુવાળિયા ને મહાદેવિયા ને ખારવા ને કચ્છના પગી ને વાગડના વાગડિયા ને ભીલ ને, આમાં અનેક પ્રકારના છે સાહેબ. હમ. અખિલ ભારતીય એટલે સમૂચા ભારતમાં જે રહેતા હોય ઈ અખિલ ભારતીય ગણાય ને. હમ. તો બધાને તો તમે રાખતા નથી. જો હીરાભાઈ સોલંકી જે છે, એનું જેનું નેતૃત્વ કરે છે, એમાં મોટા ભાગના તળપદા છે, મોટા ભાગના, થોડા ઘણા ચુવાળિયા છે, પણ થોડા ઘણા. કુંવરજીભાઈ બાવળિયા છે, એમાં કોળી સમાજ છે, પણ જે ચુવાળિયા કોળી છે એનું બિચારાનું ક્યાંય કઈ બહુ લાંબો મેળ પડતો નથી. આપણે લેવા કડવા જે છે ને, કડવા બહુ પાટીદારો તાકાત વાળા છે, ઓલી તમાકુની ખેતરો ઉત્તર ગુજરાતમાં રાખે છે ઈ, તો એના જેવું છે આમાં પણ, કે તળપદા કોળી છે. અત્યારે આખી કોળી સમાજમાં ચુવાળિયા કોળીના નામે તો એક ચંદુભાઈ સિહોરા જે છે, સાંસદ સભ્ય સુરેન્દ્રનગરના, એને બાદ કરો તો કોઈ રાજકીય ધારાસભ્ય કોઈ નથી. આ એકલા હમ ખાવા પૂરતા. અને ઓલી કો તમે જુઓ તો હીરાભાઈ થી માંડીને કુંવરજીભાઈ ને પરસોત્તમભાઈ એવા બધા લોકો છે. કોઈ કરતા કોઈ કોળી સમાજની મૂળ સમસ્યા છે, એ સમસ્યા સામું જોતા નથી. આજથી 10 વર્ષ પહેલા કાળુભાઈ ડાભી નામના કોળી સમાજના અગ્રણીએ ગાંધીનગરમાં 35 લાખ રૂપિયા હોલ બનાવવા આપ્યા હતા, જ્ઞાતિની વાડી બનાવવા. એ ચારણીમાં પાણી નાખો ને ચારણી છલકાય નહીં, એમ 35 લાખ ક્યાં ગયા રાજા રામ જાણે, કાંઈ થયું નથી, બોલો. એટલે તમારી જાણ ખાતર બેન, આ સમાજમાં જે નેતા થઈને ફરે ને, ખાલી આ કોળી સમાજની તો વાત નીકળી એટલે હું અત્યારે કોળી સમાજનું કહું, પણ આ બધાને પોત પોતિકા સ્વાર્થ છે, પોતાની જ વાત છે સમાજના નામે. તમને ખબર છે, ઓલા ડોક્ટર પોપ્યુલર મેરઠી નામના એક બહુ મશહૂર વ્યંગકાર છે, ડોક્ટર પોપ્યુલર મેરઠી. હા, એની એક બહુ સુંદર પંક્તિ છે. એ આવું બધું સમાજના જે નેતાઓ થઈને ફરતા હોય ને, એને લાગુ પડે. એ કે ये सच है कि नेक नियत कभी थी न है न होगी. ये सच है कि नेक नियत એટલે સાફ દાનત, नेक नियत कभी थी न है न होगी. मेरे काम में शराफत कभी थी न है न कभी होगी. અને મુझे नाज है अपने फन पर, પાછા તમે જુઓ તોય કેવા મુझे ताज है कि मुझे नाज है अपने फन पर कि मैं जेब काटता हूँ. मुझे नाज है अपने फन पर कि मैं जेब काटता हूँ. मुझे मांगने की आदत कभी थी ना है ना होगी. બોલો, હવે આ દુનિયાને ક્યાં લઈ જવા? આ લોકો પોતાના ઘર ભરે, પોતાનો રૂતબો વધારે, પોતે ટિકિટ મેળવી લે, પોતે નેતા બની જાય, પોતે કરોડપતિ બની જાય, તો પણ તમે જુઓ
તોય ફાકા ખોતારી કરતા ફરે કે અમે બહુ મોટા, અમે આમ, અમારા પોતપોતાની પર નાજ, અપને મિયા પે સબકો બડા નાજ, એના જેવું. પણ ભલા માણસ, જે સમાજે તમને મોટો કર્યો, જે સમાજ તમારી પાસેથી કઈક માગે છે કે ભાઈ અમારું કઈક ભલું કરો. અત્યારે તમારી જાણ કરતા સૌરાષ્ટ્રમાં આ જેમ ગુજરાતના કોળી સમાજમાં શિક્ષણનો ડખો છે કે ભાઈ એકે શિક્ષણ ભવન નથી, સારી હોસ્ટેલ નથી, કોઈ કુશાગ્ર બુદ્ધિશાળી માણસને પ્લેટફોર્મ મળે એવી કોઈ પણ જગ્યાએ કૌશલ કેન્દ્ર નથી. સાંભળો, ઉપરાંત તમે જુઓ કેટલી જગ્યાએ હુમલા થતા રહે છે, દાડે બે દાડે તમે છાપામાં વાંચો છો. એ કોળી છે એટલે નહીં, પણ અને એમાંય પાછો ન્યાય નથી મળતો. પ્રોબ્લેમ એ છે, એ કઈ કોળી છે એટલે હુમલા થયો નહીં, પણ માની લો કે હુમલા થાય તો ન્યાય તો મળવો જોઈએ ને. પણ સામે જો બળુકી કોઈ કોમ હોય તો કોળી સમાજને કોઈ ન્યાય મળતો નથી, એવું એના કોળી સમાજના નેતાઓનું માનવું છે, છાપામાં આવે છે. જે રીતે ઓલા ભાઈ અત્યારે ભાઈ શું બગદાણાનો જે કિસ્સો બન્યો હતો ને, એમાં જેમ હાહાકાર મચ્યો તો, એવું કા બીજા બધા કેસમાં નથી થતું? ભાઈ બીજા કોળીના છોકરા નથી? પણ આ તો જ્યાં એમ લાગે કે અહીંયા ચોખ્ઠું ફીટ બેહે એમ છે, ન્યા બધું કરવાનું. જ્યાં જેને જેમ થવું એમ થાય. કોઈ ગરીબ સામાન્ય માણસ, કોળી સમાજનો કોઈ ગરીબ ખોરડું, કોઈ મધ્યમ વર્ગનું કુટુંબ, કોઈ એવો બિચારો માણસ જેની પાસે આવડત તો છે પણ એને કોઈ ટેકો દેનારું નથી, એને કોઈ આગળ, એનું કોઈ બોજો ભાઈ સાંભળતું નથી. બોલો. અને બસ સરકારને કહેવાનું 22 રાજ્યમાં 25 કરોડ લોકો અમારા છે, ને દિલ્હીમાં પણ 20 લાખ કોળી રહે છે, અને ગુજરાતમાં પણ આટલા લાખ કોળી રહે છે, અમને કઈક આપો. એટલે ધારાસભ્યની ટિકિટ, ટૂંકમાં સંસદ સભ્યની ટિકિટ, એટલે અમે હાડ થઈને ફરીએ, તમારું જે થવું થાય. એટલે આ પ્રકારે અત્યારે જે મીટિંગ થવા જઈ રહી છે 14મી તારીખે કુંવરજીભાઈ બાવળિયાની અને 21મી તારીખે હીરાભાઈ સોલંકીની, તમે જોજો બેન, મને જે ફીડબેક મળ્યા છે ઈ હું કહું છું, કોઈ આગાહીકાર નથી, પણ એની પેલા પણ કોળી સમાજમાં મોટું બગાવત કે બળવો થવાનો, વિરોધનો સોર ભયંકર ઉઠવાનો, અને આ તથાકથિત સંમેલનો થાય ઈ પછી પણ બહુ મોટા તડા પડવાના, એકતાને બદલે. ખરેખર તો સમાજ એક થવો જોઈએ ને, પણ સમાજ એક છે, આ નેતા એક નથી. કારણ કે નિયત, મેં તમને કીધું, મુझे नाज है अपने फन पर, मैं जेब काटता हूँ, मुझे मांगने की आदत कभी थी ना है ना होगी. समझे? ये सच है कि नेक नियत कभी थी न है न होगी, मेरे काम में शराफत कभी थी न है न होगी. આ એના જેવું છે. આ લોકોની દાનત કોઈ સાફ નથી. બસ મારે નેતા થઈ જવું, બસ મને ઓલા કે ને, મને ગળામાં જતો હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય, નુકસાન થાય, ક્યાં નાવા જવું છે. આ પરિસ્થિતિ બેન છે, એનાથી બહુ મોટો ડખો છે કોળી સમાજે. હવે હું તો કહું ને, તમામ સમાજે, કોળી તો છોડો, તમામ સમાજે એના ઠેકેદારોને કહેવું જોઈએ કે અમારા નામે ચરી ખાતા પહેલા તમે લેખિતમાં બાહેંધરી આપો, તમે હું ઉકાળી દેશો. નહીતર છાપામાં પ્રેસ નોટ આપવી જોઈએ કે ભાઈ જગદીશભાઈ મહેતા અમારા નામે ચરી ખાય છે, કે ફલાણા સમાજના નેતા છે, અમારા કોઈ નેતા બેતા છે નહીં, એનું કીધું અમે કરવાના નથી, ઈ કે એને મત મળવાના નથી, માટે જે લોકો પક્ષે અને બહુ અછોવાના કરવા માંડે છાપામાં કે બીજી રીતે, તો એવું કરવું નહીં. ઓલા નથી લગતા કે આ છોકરો અમારા કયામાં નથી, કોઈએ વ્યવહાર ન કરવો, ઈ ટાઈપનું કોકે સમાજે કેવું પડશે. અને હું માનું ત્યાં સુધી બોટાદમાં જે મીટિંગ થવાની છે કાલની ને પરમ દિવસે, એટલે મંગળ, બુધ ને ગુરુવારે, જે ત્યાંથી આવો સૂર કદાચ નીકળશે, લખી રાખો. અને બાકીના જે કેટલાક મેં તમને નામે આપ્યું, પ્રવીણભાઈ કોળી છે, રાજકોટમાં રહે છે, એ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, બોલો, કોળી સમાજના. એને કીધું, ના પાડી એને, ભાઈ તમે ત્યાં જાતા નહીં, પાપના ભાગીદાર થતા નહીં. બોલો, પાપના ભાગીદાર, બોલો. એટલે આ સમાજમાં બહુ મુશ્કેલી શું છે, બિચારા જેને ખરેખર ન્યાય મળવો જોઈએ, જે ન્યાયથી વંચિત છે, જેને કોઈ પ્લેટફોર્મ મળવું જોઈએ, જેને રોજગાર મળવો જોઈએ, જેને શિક્ષણ મળવું જોઈએ, જેને સલામતી મળવી જોઈએ, એમાં કોઈને ક્યાંય કરવું નથી, દાજતામાં હાથ નથી નાખવો, એમને મલાઈ તારવી લેવી છે નેતા બનીને. ઈ આ સંમેલનનો સૂર છે, એની સામે અત્યારથી જ વિરોધના સૂર પણ ઉઠ્યા છે, અને ભવિષ્યમાં ઉઠવાના. સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં આના ઘેરા પડઘા પડવાના બેન. જી બિલકુલ બિલકુલ સર, તમામ માહિતી આપી તે બદલ આભાર સર આપનો. નમસ્કાર.